શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ કડક ડાયટ કરી લીધું, એક્સરસાઇઝ કરી લીધી, બધું જ ટ્રાય કરીને જોઈ લીધું, છતાં વજન જોઈએ એ પ્રમાણે ઘટતું નથી, જેટલું મને રિઝલ્ટ જોઈએ છે એટલું મળતું નથી અને ફરીથી મારું વજન વધવા લાગે છે? તો આ વસ્તુ ના થાય એના માટે હું આજે એક સરળ અને નેચરલ ઉપાય લઈને આવી છું કે જેની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો, જે બેલી ફેટ હોય એને તમે દૂર કરી શકો છો, સાથે શરીરને પણ એકદમ ડિટોક્સિફાઈ કરી શકો છો. તો એ નેચરલ અને સરળ ઉપાય એ છે ડિટોક્સ વોટર. તો ડિટોક્સ વોટર કેમ પીવું જોઈએ? કારણ કે ડિટોક્સ વોટર આપણા શરીરને અંદરથી ડિટોક્સિફાય કરે છે, આપણા શરીરના જે હાર્મફુલ કેમિકલો એને બહાર કાઢવામાં મદદ કરે છે, સાથે બેલી ફેટને દૂર કરવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે. માટે આ ડિટોક્સ વોટર પીવું જોઈએ. અને આ ડિટોક્સ વોટર બનાવવા માટે તમારે કોઈ બીજી વસ્તુની જરૂર નથી, ખાલી ઘરમાં રાખેલી 4 વસ્તુઓ જોઈએ છે, જે આઈ એમ શ્યોર બધાના ઘરમાં હશે. તો એ વસ્તુની મદદથી જ આપણે ઘરે બેઠા આપણે ઝડપથી આપણું વજન ઓછું કરી શકીએ છીએ. તો કઈ રીતે જોવું તો એને આપણે આજે વાત કરીશું. સાથે આ ડિટોક્સ વોટર કઈ રીતે બનાવવું અને કેટલા પ્રમાણમાં પીવું એ પણ ખૂબ જાણવું જરૂરી છે. કારણ કે જો સાચી રીત અને સાચા પ્રમાણમાં પીવાનું પાણી ખબર નહીં હોય તો તમે ધારો એ પ્રમાણે તમે રિઝલ્ટ નથી જોઈ શકતા. માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો વાત કરીએ આપણે આ ડિટોક્સ વોટર માટેના ઇન્ગ્રેડિયન્ટની. તો આ ડિટોક્સ વોટર બનાવવા માટે ખાલી ઘરમાં રાખેલી 4 વસ્તુઓ જોઈએ. પહેલું છે જીરું, બીજું છે વરિયાળી, ત્રીજું છે અજમો અને ચોથું છે ફુદીનાના પાન. આ 4 વસ્તુને લઈને જ તમે તમારું ડિટોક્સ વોટર બનાવીને તમે ઘરે બેઠા વજન ઓછો કરી શકો છો. આ 4 વસ્તુઓ જ કેમ લેવી એની સાયન્ટિફિક રીઝન આપું. કારણ કે આ ડિટોક્સ વોટર એ કોઈ નુસ્ખો નથી, એ સાયન્ટિફિક પ્રૂવ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ વસ્તુ પ્રૂવન છે કે આ 4 વસ્તુઓ જ કેમ લેવામાં આવે છે. તો આપણે વાત કરીએ જીરુંની. તો ડિટોક્સ વોટર બનાવવા માટે આપણે 1 ચમચી જીરું જોઈએ છે. કેમ? કારણ કે જીરું એ આપણા મેટાબોલિઝમને અને આપણા ડાયજેશનને બૂસ્ટ કરે છે, જેના લીધે જે અપચો લાગે છે, પેટમાં જે બ્લોટિંગ હોય છે, જે ઇનડાયજેશનની તકલીફ હોય એ બધી દૂર થાય છે અને આપણા ઇન્સ્યુલિન લેવલ પર વર્ક કરે છે, જેના લીધે જે ફેટ સ્ટોરેજની પ્રક્રિયાઓ એ ધીમી થાય છે અને આપણા શરીરમાં ફેટ કન્વર્ટ પણ ઓછું થાય છે. અને સાથે આપણા પેટને એકદમ સરળ અને પોચું રાખે છે, જેનાથી આપણે આખો દિવસ એકદમ ઈઝી અને કમ્ફર્ટ લાઈફસ્ટાઈલ જીવી શકીએ છીએ. બીજું છે વરિયાળી. વરિયાળી એક બુસ્ટિંગ એજન્ટ છે, જે શરીરને ઠંડક પણ આપે છે, સાથે આપણું મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેના લીધે અપચો, પેટનું ફૂલેલું, પેટનું બ્લોટિંગ એ બધું આપણને ઓછું થાય છે, જેના લીધે પેટ આપણું એકદમ કમ્ફર્ટમાં રહે છે અને આપણું ઝડપથી ફેટ લોસ પણ થાય છે. ત્રીજું છે અજમો. અજમાની તાસીર સહેજ ગરમ હોય છે, પણ એ એક ખૂબ જ કમાલનું ઇન્ગ્રેડિયન્ટ છે. કારણ કે અજમામાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ અને કમ્પાઉન્ડ રહેલા છે જે ડાયજેસ્ટરને બૂસ્ટ કરે છે અને સાથે અમુક એવા એન્ઝાઇમ રહેલા છે જે ડાયજેશનને બૂસ્ટ કરે છે, સાથે મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે. અને અજમામાં થાઇમોલ નામનું કમ્પાઉન્ડ રહેલું છે, જે આપણને એસિડિટી છે, જે ગેસ છે એ બધી તકલીફને ઓછી કરવામાં મદદ કરે છે અને શરીરમાં જે ફેટ હોય એને ઝડપથી બર્ન કરવામાં પણ મદદ કરે છે. અને લાસ્ટ અને ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ છે ફુદીનો. ફુદીનો એક નેચરલ કુલિંગ એજન્ટ તરીકે માનવામાં આવે છે, જે આપણી બોડીની જે હીટ હોય એને બેલેન્સ કરવામાં મદદ કરે છે, જે આપણને એસિડિટી થઈ હોય, ગેસ થયો હોય એને પણ દૂર કરવામાં મદદ કરતો હોય છે. તો મિત્રો આ 4 વસ્તુઓ આટલા માટે લેવામાં આવે છે, જે આપણને ફેટ લોસમાં મદદ કરે છે, જે ડાયજેશન અને મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી આપણું ફેટ ઝડપથી કન્વર્ટ ના થાય અને આપણે આપણો વેઇટ લોસ પણ કરી શકીએ. અને આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો વરિયાળી અને ફુદીનો એ બંને નેચરલ કુલિંગ એજન્ટ માનવામાં આવે છે, જે ડાયજેશનને બૂસ્ટ કરે, સાથે જે એસિડિટી છે, જે ગેસ છે, જે ઇનડાયજેશન છે, જે બ્લોટિંગ છે, બધી તકલીફને પણ ઓછી કરે છે અને સાથે આપણને વેઇટ લોસ અને ફેટ લોસ બંને કરવામાં મદદ કરતા હોય છે. તો આ 4 ઇન્ગ્રેડિયન્ટની મદદથી તમે આપણું ડિટોક્સ વોટર બનાવીને તમે ઘરે બેઠા ઝડપથી વેઇટ લોસ કરી શકો છો. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, આ કોઈ જાદુ નથી, આ એક નુસ્ખો છે પણ જે સાયન્ટિફિક પ્રૂવ છે અને તમે આને ડેઈલી કરશો તો તમે રિઝલ્ટ જોશો. તમે ખાલી 7 દિવસ કરશો ને તો તમે ખુદ ફરક જોશો કે તમે તમારી બોડીમાં ચેન્જીસ આવે છે, બોડી એકદમ આપણી એક્ટિવ અને સ્મૂથ ચાલતી હોય છે. કારણ કે આ ડિટોક્સ વોટરની મદદથી ડાયજેશન બૂસ્ટ થશે, મેટાબોલિઝમ બૂસ્ટ થશે, શરીરના જે હાર્મફુલ કેમિકલ હોય એ બધા ટોક્સિન છે એ બધું બહાર આવશે, જેનાથી શરીર અંદરથી ડિટોક્સિફાઈ થાય
સાથે સાથે આપણી સ્કિન પણ એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બને છે, આપણા હેર પણ એકદમ શાઇની બને છે. તો આ ડિટોક્સ વોટર ખાલી વજન ઘટાડવા માટે જ નહીં, પણ આપણા શરીરના કેટલા બધા ફંક્શન માટે પણ જરૂરી છે, જે આપણને ઘણા બધા ફાયદા આપતા હોય છે. માટે તમે આને ડેઈલી રૂટીનમાં પણ પીઓ ને તો કઈ વાંધો નથી. પણ જે લોકોને ફેટ લોસ કરવું છે, જે લોકોને વજન ઓછું કરવું છે, એ લોકો તો આ જરૂરથી ટ્રાય કરો. તો આપણે વાત કરીએ હવે કે આ પાણી બનાવવું કઈ રીતે, કારણ કે સાચી રીત ખબર નથી તો ફાયદો નથી થતો, અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને કઈ રીતે પીવું જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી હોય છે. તો આ ડિટોક્સ વોટર બનાવવા માટે 1 લીટર કાચની કે સ્ટીલની બોટલમાં તમે 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, 1 ચમચી વરિયાળી અને 10 થી 15 ફુદીનાના પાન નાખીને તેને આપણે ઓવરનાઇટ સોક કરી દેવાના, કે રાતે પાણીમાં ભીગાવી દેવાના છે. પછી જ્યારે સવારે ઉઠો ત્યારે આ પાણીને તમારે ગાળી લેવું. જો તમે ખાલી પેટ પીવા માંગતા હોય તો તમે 1 થી 2 ગ્લાસ તેને ખાલી પેટ પણ પી શકો છો, નહીં તો તમે આખો દિવસ જ્યારે પણ તરસ લાગે ત્યારે આ બોટલમાંથી તમે પાણી પી શકો છો. ને જે વસ્તુ તમે ગાળ્યા પછીની વધી છે એને પણ તમારે ફેંકી નથી દેવાની, એને પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો તમે એને ચાવીને પણ ખાઈ શકો છો. તમને એ નથી ભાવતી તો ફરીથી તેમાં તમે 1 લીટર પાણી નાખીને એ વસ્તુ પલાળી દો, ને જ્યારે તમને વધારે એ પાણીની જરૂર પડે ત્યારે તમે એ પાણી વાપરો. ને આવી રીતે આખો દિવસ તમે 1 થી 2 લીટર ડિટોક્સ પાણી પીવો, કે જેનાથી ઝડપથી તમે ફેટ લોસ કરી શકો છો. અને આ વસ્તુ બનાવવી એટલી જરૂરી છે કે જેના માટે તમારે સચોટ માપ હોવું જરૂરી છે. ને જો તમે ઝડપથી વેઇટ લોસ કરવા માંગતા હોય તો તમે સવારે જ્યારે ખાલી પેટ આ પાણી પીવો ત્યારે તેમાં અડધો કલાક પહેલા 1 જ ચમચી તમે તકમરિયા નાખીને તેને પલાળી દો, કે જેનાથી તમે રિઝલ્ટ બમણું જોવો છો. અને આ વસ્તુ મેં ખુદ અપ્લાય કરી છે અને રિઝલ્ટ મેં ખુદ જોયા છે કે મારું વેઇટ લોસ થાય છે, સાથે મારી સ્કિન પણ એકદમ ગ્લોઈંગ બને છે અને મારું ડાયજેશન પણ એકદમ સ્મૂથ ચાલે છે. માટે હું તમને સચોટ રીતે કહું છું કે તમે આ વસ્તુ અપનાવો, કે જેનાથી તમે પણ વેઇટ લોસ કરી શકો. પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, જે લેડી બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, કે જે લેડી પ્રેગ્નન્સી છે કે કચ્છી કરવાની ટ્રાય કરે છે, એ લોકોએ આ વસ્તુ નથી પીવાની, કારણ કે અજવાની તાસીર થોડી ગરમ હોય છે, જેના લીધે ક્યારેક મિસકેરેજના ચાન્સીસ પણ વધી શકે છે. માટે આ વસ્તુ એ લોકોએ નથી લેવાની. બાકી તમે નાના મોટા બધા જ ઘરના લોકો આ પાણી પી શકો છો, જે ડિટોક્સિફાય કરે છે. જેને વજન ઓછો નથી કરવો એ લોકો પણ પી શકે છે, કારણ કે વજન ઓછું કરવાના કરતા પણ આના ઘણા બધા ફાયદા હોય છે, જે આપણને શરીરમાં હેલ્પફુલ રાખે છે. પરંતુ મેં પહેલા પણ કહ્યું કે આ કોઈ જાદુ નથી. આના માટે તમારે બેલેન્સ ડાયટ, પૂરતી ઊંઘ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી હોય છે, કે જેનાથી તમે ઝડપથી તમારો વેઇટ લોસ અને ફેટ લોસ જોઈ શકો છો. તો મિત્રો આ છે આવી રીતે બનાવવાનું ડિટોક્સ વોટર, જે આપણને વેઇટ લોસમાં અને ફેટ લોસમાં ખૂબ જ ઝડપથી મદદ કરે છે, અને તમે ધારો એ રિઝલ્ટ તમે લઈ શકો છો. પણ સાથે તમારે પ્રોપર લાઈફસ્ટાઈલ જીવવી ખૂબ જરૂરી હોય છે. જો તમે આનું સચોટ અને એકદમ ઝડપથી રિઝલ્ટ જોવા માંગતા હોય તો આને ડેઈલી પીવાનું ટ્રાય કરો. 7 થી 10 દિવસ પીશો, રિઝલ્ટ તમે જોશો કે બોડી ડિટોક્સિફાઈ થાય છે, મેટાબોલિઝમ, ડાયજેશન સ્મૂથ થાય છે. અને 15 દિવસ જશે ત્યાં તમે ખુદ નોટિસ કરશો કે તમારું વજન પણ ઘટવા લાગ્યું છે, સાથે તમારી સ્કિન પણ એકદમ ઇમ્પ્રુવ થાય છે. તો મિત્રો આવી રીતે તમે આ ડિટોક્સ વોટર બનાવીને તમારું વજન ઓછું કરી શકો છો. આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ને વિડીયો કઈ રીતે ઉપયોગમાં લેવો હોય તમે સમજી ગયા હશો. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મને આજે જરૂર કમેન્ટ કરો કે કોણ કોણ આ ડિટોક્સ વોટર લઈ રહ્યું છે, અને કોણે આ ઓલરેડી લઈ લીધું છે અને શું ચેન્જીસ આવ્યા છે એ પણ કમેન્ટ કરીને બતાવો, કે જેનાથી બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય અને આ રીતે પોતાનું વેઇટ લોસની જર્ની સ્ટાર્ટ કરે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો ડિટોક્સ વોટર પીતા રહો અને નેચરલી સ્લિમ બનો.